સુરતમાં આરટીઓની રેઢિયાળ કામગીરીથી લોકો પરેશાન થયા છે। આરટીઓ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના રજીસ્ટ્રેશનનો અરજદારોએ વિરોધ કર્યો। વારંવાર અપોઇન્ટમેન્ટ કેન્સલ કરાતા અરજદારોમાં રોષ વ્યાપ્યો છે। છેલ્લા 10 દિવસથી ધક્કા ખવડાવતા હોવાનો અરજદારો દાવો કરી રહ્યા છે। આરટીઓ તરફથી કોઈ જવાબ ન અપાતો હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે। આરટીઓ ટેસ્ટ ટ્રેક બહાર વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી છે। ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર વરસાદી પાણી ભરાતા તે બંધ કરવામાં આવ્યું છે। આરટીઓમાં સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરાતો હોવાનો માત્ર વાતો છે। સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ ટેકનોલોજી સાથેની સુરતની આરટીઓ ગણાતી ખરેખર તેનું રેઢિયાળ તંત્ર અત્યારે જોવા મળી રહ્યું છે। આ પ્રકારના રેઢિયાળ વહીવટ અને રેઢિયાળ તંત્રના કારણે અહીં જે લાયસન્સ કઢાવવા આવી રહ્યા છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકો અને જે લોકો જે ધારકો જે છે અરજદારો જે છે તેને આ રીતે લાંબી કતારોમાં ઊભું રહેવું પડી રહ્યું છે અને લાંબી કતારોમાં ઊભા રહીને જ્યારે તેમનો નંબર આવે છે ત્યારે પણ તેમને લાયસન્સ માટેનો એપોઇન્ટમેન્ટ નથી મળતી। આ પ્રકારની અવારનવાર ફરિયાદો થતા લોકોમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે। હાલ પણ આ જે આરટીઓ કચેરી જે છે ત્યાં મોટી સંખ્યામાં આ જે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે તેનું રજીસ્ટ્રેશન કરવા આવે છે અને ત્યાં રજીસ્ટ્રેશન કરવા જાય તો કેમેરા બંધ હોય છે, ક્યાંક સર્વર બંધ હોય છે। આવા તેઓને જવાબ મળે છે અને પરત મોકલવું પડી રહ્યો છે। જે લોકો અહીંયા આવ્યા છે તેઓની સાથે વાત કરીશું। ભાઈ, તમે મને બતાવશો તમે અત્યારે અહીંયા કેટલી વખત આવ્યા છો? હું તો એક જ વાર આવ્યો છું, પણ આ મારી સાથે બીજા બધા છે એ લોકો 23 તારીખ અને 20 તારીખથી પણ અમુક લોકો આવે છે। શા માટે? એ લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવે, પણ એ લોકોને એવું કહી દે કે ભાઈ અમારું સેન્સર બગડેલું છે, સર્વર ડાઉન છે, કે વરસાદ પડ્યો હોય તો એવું કહી દે કે ભાઈ ટ્રેક પર પાણી ભરાયું છે, તમે લોકો 7 દિવસ 10 દિવસ પછી આવજો, એવું કહીને એ લોકોને જવા દે છે। આ લોકોને ટોકન આપ્યા છે, તે છતાં એ લોકોને કે ભાઈ કઈ નહીં, ટોકન આવે તમારું બીજા લાઈનમાં લાગો, પાછા ટોકન લેવો ને પછી પાછા અંદર જાઓ। બિલકુલ, તમે બતાવશો તમારું જે આજે આખું જે રજીસ્ટ્રેશન કરાવ્યું કેટલી વખત તમને બોલાવ્યા છે? કઈ રીતે? એપોઇન્ટમેન્ટ ડેટ હતી 23 તારીખની। 23 તારીખ આવ્યો ત્યારે બંધ હતું, ત્યારે ટોકન પણ નથી મળ્યો કેમ કે ત્યારે વરસાદ વધારે પડતો, તેમને કીધું કે આજે બંધ છે। પછી આવ્યો 24 તારીખે નેક્સ્ટ ડે, ત્યારે મારો ટોકન નંબર થઈ ગયો અને જેવા આપણે લાઈનમાં ઉભા હતા મારી ગાડી બીજી હતી, મારી પાસે ફોટા ને બધું પડ્યું છે। પછી એમ કે હવે કેમેરા બંધ છે। સ્ટાર્ટિંગમાં એમ કીધું કે કેમેરા બંધ છે, એના પછી એમ કીધું કે સર્વર બંધ થઈ ગયું છે, ઉપર ઓફિસમાંથી પ્રોબ્લેમ છે। સર,